સુરતના કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં, પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે। સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે, જેની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો। અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપુર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટા કામ કરવા માટે આવતો હતો। હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું। દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। જોકે પરિવારને શંકા છે કે આ અકસ્માત નહીં, જેથી પરિવારના સભ્યોને ન્યાયની માંગણી કરી છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકીને પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપીને પરત મોકલ્યા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે, તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ, બરાબર છે। આ લોકો PM કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવે, તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો। આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, કે તમારે થાય એ કરી લેજો, જાઓ। એટલે આદરણીય CP સાહેબને, ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર, દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય। બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે, આખા સમાજની માંગ છે। ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા તો શું રિપ્લાય આપ્યો? એ લોકો ત્યાં સવારે આવ્યા હતા, બરોબર। હું તો 6 વાગે આ લોકોએ ફોન બધાને કર્યા ત્યારે અમે આવ્યા, બરોબર। તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટિમને તકલીફ છે, બરોબર છે, એનું મૃત્યુ થઈ ગયું છે અને ઉપરથી બિલ્ડર લોબી દાદાગીરી કરે છે આ લોકો, તો અમને ન્યાય મળવો જોઈએ। તો વિક્ટિમ જસ્ટિસનો તો રાઈટ છે સાહેબ। શું બિલ્ડરનું નામ શું છે? ભાઈ તમે નામ આપો। બિલ્ડરનું નામ નરેશભાઈ સવારે આવ્યા હતા, એમને કીધું કે ભાઈ સવારે ત્યાં હોસ્પિટલ આવ્યા હતા। મારું નામ પ્રકાશભાઈ। શું ઘટના બની? એટલે એ સવારે 8 સાડા 8 કામે ગયો હતો, તો બપોરે 12 સાડા 12 મને ફોન આવ્યો, તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે, તો તમે અહીંયા આવો। તો હું ના ગયો તો અહીંયા ડેડ બોડી હતી, એટલે અહીંયા 2 કોન્સ્ટેબલ એ રીતનું મારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા સિમર હોસ્પિટલમાં મોકલી દીધા। ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે હોસ્પિટલમાં લઈ ગયા, ડોક્ટરે કઈ કારણ જણાવ્યું? નહીં, એવું કાંઈ નથી જણાવ્યું, હજુ બહાર નથી આવ્યું કાંઈ। એ એમ કહે છે કે રિપોર્ટ આવે પછી। બિલ્ડર કોણ હતું? નરેશભાઈ। તો એમને એમ કીધું, એમને બધાએ અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે, કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે યારે કામ કરે છે, તો તમારે સહકાર દેવો પડે। તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી। તો અમને કીધું કે ભાઈ 50,000 રૂપિયા તો કાંઈ એમ થોડી, છોકરો વયો ગયો જુવાન 15 વર્ષનો, તો એવી રીતનું થોડું આમાં અન્યાય જોયું। તો એ એમ કહેશે કે હાલતા ગયા ને કહેતા ગયા ભાઈ તો થાય કરી લેજો। ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે નહીં ગયા અને અહીંયા આવવાનું કારણ શું? અહીંયા કારણ આવવાનું એ કે ભાઈ અમે CPI સાહેબને રજૂ કરવી કે ભાઈ અમારી FIR અમારું સાંભળે। છોકરાની ડેથ કેવી રીતે થઈ? હવે એ ઉપરથી એમ કહે છે, અમે તો અહીંયા કાંઈ હતા નહીં, ઉપરથી પડી ગયો એમ કહે છે એ લોકો। તપાસનો વિષય છે, અમે એ તપાસ હકીકત શું છે એ જાણવા, હજી કાંઈ જાણવા મળ્યું નથી અમને। એટલે સવારથી માંડીને અત્યારે લગભગ 10-11 વાગી ગયા છે, હજી કાંઈ નિર્ણય આવ્યો નથી। આગામી દિવસોમાં આગામી ઓલામાં કાંઈ નિર્ણય નહીં આવે તો અમે પછી કોઈ પણ કોર્ટના દરવાજા છેવટે ખટખટાવશું।